પંચાયતની ચૂંટણી મોટી ખબર ઝી 24 કલાક પર ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયાર કરવાની સૂચના આપી દેવાઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારીને યાદી તૈયાર કરવાનો આદેશ છે। આગામી 19 મે સુધીમાં યાદી સુપરત કરવાની પણ જાણ કરાઈ છે। ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને શરૂ થઈ આખરી તૈયારી। હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, 19 મે સુધીમાં સંપૂર્ણ યાદી સુપરત કરવાની વાત છે, મતલબ કે કોઈ તારીખ આવી શકે છે? કઈ તારીખની આસપાસ આ ચૂંટણીઓ થઈ શકે છે અને કેટલી ગ્રામ પંચાયત હોઈ શકે છે? શું વિગતો? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે ગ્રામ પંચાયતોની લાંબા સમયથી ચૂંટણીઓ બાકી રહી છે અને ખાસ કરીને આ જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એની પ્રક્રિયા ખૂબ મોટી હોય છે, કારણ કે એક તો પહેલા બેલેટ પેપરથી આ ચૂંટણી થતી હોય છે અને એ અંગેની તૈયારીઓ છે। અનેક ગ્રામ પંચાયતો એવી છે જ્યાં ચૂંટણી ડ્યુ થઈ ગઈ છે અને તેના જ કારણે હવે રાજ્ય સરકારે ચૂંટણી આયોગને સાથે પરામર્શ કરીને જે જરૂરી સુવિધાઓ છે એ આપવાની શરૂ કરી દીધી છે અને હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હોય અને પ્રથમ રીતે જોવા જઈએ તો મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી હોય છે। આ રીતે મતદાર યાદી તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ મતદાર યાદી તૈયાર થશે ત્યાર પછી તેની પ્રસિદ્ધિ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક વાંધા સૂચનો પણ મંગાવવામાં આવશે અને પછી ફાઇનલ મતદાર યાદી જાહેર થશે। આ ફાઇનલ મતદાર યાદી જાહેર થાય ત્યાર પછી નું જે પગલું છે એ પગલા અંતર્ગત ચૂંટણીઓની તારીખો જાહેર કરીને બીજી તૈયારીઓ કરવામાં આવી શકે છે। એટલે અત્યારે એવું ચોક્કસ કહી શકાય કે ગ્રામ પંચાયતોની જે ચૂંટણીઓ છે એ આગામી 3 થી 4 મહિના દરમિયાન યોજાવાની શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે। જી બિલકુલ આભાર હિતલ। તો એક મોટી ખબર ઝી 24 કલાક પર હિતલ આપી રહ્યા છે। ગાંધીનગરથી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી।